પાદરા પ્રાણીજીવ રક્ષક સંસ્થા દ્વારા મગર અને અજગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું। પાદરામાં વરસાદ સાથે રહેણાંક વિસ્તારમાં મગર, અજગર, સાપ, વન્યજીવો દેખાવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે આજે પાદરાના ગ્રામ્ય વિસ્તારોમાંથી વન વિભાગ અને પ્રાણીજીવ રક્ષક સંસ્થાએ 7 થી 8 ફૂટનો મગર અને મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું। વન્યજીવ બચાવ કરતી સંસ્થા પ્રાણીજીવ રક્ષક સંસ્થા હેલ્પલાઇન નંબર પર ફોન આવ્યો હતો કે સોખડા દરાપુરા વચ્ચે આવેલી નાની નર્મદા કેનલમાં એક મગર દેખાયો છે। પ્રાણીજીવ રક્ષક સંસ્થાની ટીમ સોખડાથી દરાપુરા ગામ વચ્ચે નાની નર્મદા કેનલ પહોંચી મગરનું રેસ્ક્યુ કરી મગરને પાંજરે પૂર્યો હતો। જ્યારે ડબકા અને પાવડા વચ્ચે ખેતરમાં એક મહાકાય અજગર આવી ચડ્યો હતો। પ્રાણીજીવ રક્ષક સંસ્થા વન વિભાગ સાથે લઈ ડબકા અને પાવડા ગામ વચ્ચે આવેલા ખેતરમાં પહોંચી અને મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું। મારું નામ દીપક પરમાર છે। હું પાદરામાં પ્રાણીજીવ રક્ષક સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું। અમારી હેલ્પલાઇન નંબર ઉપરથી દરાપુરા સોખડા જતી કેનલ પરથી ફોન આવ્યો હતો કે અહીંયા એક સૂકી કેનલની અંદર 6 થી 6.5 7 ફૂટનો મગર આશરે આવી ગયો છે। અમે વન વિભાગમાં પાદરા વન વિભાગમાં જાણ કરી અને વન વિભાગની ટીમ અને પાદરા પ્રાણીજીવ રક્ષક સંસ્થાની ટીમ જોડે રહીને સહી સલામત રીતના મગરને પકડી રેસ્ક્યુ કરી અને પાદરા વન વિભાગમાં જમા કરાવી દીધેલ છે। મારું નામ પ્રવીણ મહારાજ નામ છે। હું પ્રાણીજીવ રક્ષક સંસ્થાનો પ્રમુખ બોલું છું। અને પાવડા ખેરે નવાપુરા અને ડબકાની બેની વચ્ચેથી અજગરનો કોલ આવ્યો હતો 10 વાગ્યામાં। તો અમે લોકો મારું ગ્રુપ લઈને હું ત્યાં પહોંચી અને અજગરને સાથે પકડી અને અત્યારે જંગલ ખાતામાં મેં જમા કરાયેલ છે। એ છેલ્લામાં છેલ્લા 7 ફૂટનો 7 સાડા 7 ફૂટનો અજગર છે।